રોડ પર ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે। સયાજી હોટલ પાસે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી છે। 1 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ। અમદાવાદના ગેમ ઝોનમાં પણ આ પ્રકારની આગની ઘટના સામે આવી હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે નાના મહુવા રોડ પર ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે। ગેમ ઝોનમાં આગ લાગી છે ત્યારે અંદર કોઈ હાજર છે કે નહીં તે પણ એક સવાલ ચોક્કસથી ઊભો થઈ રહ્યો છે। TV9 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। નાના મહુવા રોડ પર ગેમ ઝોન આવેલું છે ત્યાં આગની ભીષણતા પણ જોઈ શકાય છે। ત્યારે આ ઘટનાને લઈને તમામ વિગતો આપને આપી દઈશું। આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે। પહેલા દ્રશ્યો TV9 ગુજરાતી પર અમે આપને દર્શાવી રહ્યા છે। દૂર દૂરથી આગના ધુમાડા જોઈ શકાય તે રીતના દ્રશ્યો જોવા મળ્યા છે। સ્થાનિક વિસ્તારોમાંથી કે જાહેર રસ્તા પરથી પણ આગના ધુમાડા દેખાય। આગની ભીષણતા એટલી છે। हमारा संवाददाता मोहित भट्ट आ विषे વધુ માહિતી આપી રહ્યા છે। મોહિત, ઘટના સ્થળ પર આપ હાજર છો, કઈ રીતની સ્થિતિ છે? ગેમ ઝોન છે, અંદર કોઈ હાજર હતું કે નહીં તે પણ મોટો સવાલ। શિવાની વેકેશનનો માહોલ છે અને ટીઆરપી ગેમ ઝોન કે જે રાજકોટના નાના મહુવા રોડ પર આવેલ છે ને ત્યાં બે બાળકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે। ખૂબ જ મોટો ને ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ટીઆરપી ગેમ ઝોન છે કે જ્યાં આજે અચાનક જ સાંજના સમયે આગ છે તે લાગી હતી। આખા શેડ પર જે ગેમ ઝોન છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને આ ગેમ ઝોનમાં 2 બાળકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી છે તે અત્યારે મળી રહી છે। કારણ કે TV9ના કેમેરામાં એ 2 બાળકોના મૃતદેહ છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। હાલમાં કેટલા બાળકો અંદર હજુ સુધી ફસાયેલા છે તે અંગે કોઈ પણ પ્રકારની માહિતી છે તે મળી રહી નથી, પરંતુ પ્રાથમિક રીતે 2 બાળકોના મોત છે તે થયા છે। હજુ પણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। સ્થાનિક ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે અને તેને લઈને જ જે રીતે જે બાળકો ફસાયેલ છે તેને બહાર કાઢવામાં આવી છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે હજુ પણ આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે અને જે ફાયર બ્રિગેડ છે, સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા જે સંપૂર્ણ રીતે જે આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવે છે, પરંતુ હજુ એ વાતનો અંદાજો નથી લગાવવામાં આવી રહ્યો કે હજુ અંદર કેટલા બાળકો ફસાયેલા છે। વેકેશનનો માહોલ છે ને ટીઆરપી ગેમ ઝોન એટલે અલગ અલગ ગેમ રમતા જે બાળકો છે તેમના વાલીઓ છે તે અંદર ફસાયેલા અને ત્યાંથી તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ 2 લોકોના મોત થયાનું પ્રાથમિક રીતે અત્યારે સામે આવી રહ્યું છે। આપણે અહીં જે પ્રકારે શેડ છે તેને પણ તેમાંથી અત્યારે જે આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે ને જે ફાયર બ્રિગેડનો મોટો સ્ટાફ અત્યારે અહીં ઘટના સ્થળે પહોંચી ગયો છે। ખૂબ જ ગંભીર અને ખૂબ જ મોટી ઘટના સામે આવી છે। આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા છે તે થઈ શકી નથી, પરંતુ આગ જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે શું કહેશો આપ? કઈ રીતે બચાવ કામગીરી ચાલી રહી છે? સાહેબ જોડે વાત કરો ને, ફૂલ જોશમાં આ બધા ફાયર બ્રિગેડના જે સ્ટેશન ઓફિસરો અને ચીફ ઓફિસર બધા અહીંયા જ છે અને આ લોકો એટલી બધી ગંભીરતાથી લીધું છે કે તાત્કાલિક ધોરણે જે વસ્તુ સ્પષ્ટપણે જે પ્રકારે અત્યારે જે ફાયર બ્રિગેડના તમામ જવાનો છે તે અહીં પહોંચી ચૂક્યા છે। ઠેબા સર આપણી સાથે છે। સર, સ્પષ્ટપણે સર શું કહેશો, કઈ રીતની કામગીરી અત્યારે ચાલી રહી છે? હાલની તકે અત્યારે રાજકોટ ફાયર બ્રિગેડની તમામ ગાડીઓ છે સ્થળ ઉપર છે, તમામ ઓફિસરો સ્થળ ઉપર છે। કોઈ જાનહાની થઈ એની અમને ખ્યાલ નથી, પણ અમારી કામગીરી ચાલુ। અંદર કોઈ લોકો ફસાયેલા હોવાની પ્રાથમિક અંદર ફસાણા કે નથી ફસાણા મને બહુ ખ્યાલ નથી, પણ તપાસ ચાલુ છે સાહેબજી। અત્યારે એક ટીમ અંદર પણ આપના દ્વારા કોઈ ચારેય બાજુ અત્યારે અમારે ફાયર બ્રિગેડનો મારો ચાલુ છે, ચારેય બાજુ। પણ એટલે ચારેય બાજુ પાણીનો મારો છે તે અત્યારે ચલાવવામાં આવી રહ્યો છે અને આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ જે પ્રકારે ડોમ પર આખો ગેમ ઝોન છે તે ઊભો કરવામાં આવ્યો હતો અને તેને લઈને જ અચાનક જ આગ લાગી અને આગ લાગ્યા બાદ
જે પ્રકારની સ્થિતિ જોવા મળી છે, અત્યંત ગંભીર દ્રશ્યો છે તે અહીં જોવા મળ્યા છે. ને આ ગંભીર દ્રશ્યો છે તે ખૂબ જ મહત્વના છે. જે પ્રકારે જે સ્થિતિ સામે આવી છે અને અત્યંત ગંભીર પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે. ચીફ ફાયર ઓફિસર છે તેઓ પણ અહીં પહોંચ્યા છે ને તેમના દ્વારા પણ જે કરવામાં આવી રહ્યા છે. અહીંયા પરિવાર સાથે આવ્યા હતા કોઈ તમે નથી કરવી ભાઈ યાર, એવા જ અંદર હતા, સામે આવે. અચ્છા, એ પરિવારજન છે કે જેમના પરિવાર સભ્ય છે તે અંદર કામ પર આવે છે અને તે પણ અહીં ફસાયા હોય તેવી શક્યતા છે તે અત્યારે જોવાઈ રહી છે. ખૂબ જ મોટો જે આગનો બનાવ છે તે સામે આવ્યો છે અને તેને લઈને જ અત્યારે ફાયર બ્રિગેડ અને પોલીસ સ્ટાફ છે તેમના દ્વારા આગ પર કાબુ લેવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. ગેમ ઝોન અને સ્વાભાવિક છે કે અત્યારે વેકેશનનો સમયગાળો છે એટલે મોટી સંખ્યામાં લોકો છે, બાળકો છે તે અહીં તેઓ મનોરંજન માટે અહીં આવતા હોય છે, મનોરંજન માટે અહીં પહોંચ્યા હોય છે. પરંતુ અચાનક જ જે પ્રકારે આગ લાગી અને આખો ડોમ છે તે ધરાશયી થઈ ગયો છે અને તેને કારણે આ સ્થિતિ છે તે સામે આવી છે. આખો એસી ડોમ હોવાને કારણે આગ છે તેને વધારે વિકરાળ સ્વરૂપ છે તે અત્યારે કરી દીધું. આપણે ચીફ ફાયર ઓફિસર છે, આપણે તેની સાથે વાત કરીશું. ખેર સાહેબ શું કહેશો, શું સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે? અત્યારે જે આપણે જે ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગેલી હતી અત્યારે આપણે આગ બુઝાવવાની કામ